તો રાજકીય કટાક્ષ માટે જાણીતા પરેશ દાનાણી ભાન ભૂલ્યા છે। ભાજપના ઉમેદવારની ભાષાની મજાક ઉડાવી અને અમરેલી ભાજપ ઉમેદવારની સ્પીચ પર કટાક્ષ કર્યો। સ્થાનિક ભાષામાં બોલતા ઉમેદવારનો વિડીયો કર્યો તો પોસ્ટ તેઓ દ્વારા અને વિરોધી ઉમેદવાર પર કટાક્ષ કરવામાં ભાષાની મજાક ઉડાવી હતી। ભરત સુતરિયાને અદ્ભુત ઉમેદવાર ગણાવી અને તેઓ દ્વારા મજાક ઉડાવવામાં આવી હતી। આગળ સમાચાર પોરબંદરથી। પોરબંદર વિધાનસભા બેઠક ચૂંટણીમાં પ્રચાર જોરશોરમાં છે। ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ઘોડા પર ચડ્યા। બારપોર પાટોત્સવ દરમિયાન ઘોડા પર ફર્યા મોઢવાડિયા અને તેઓ ઘોડા પર બેસી અને પોતાનો પ્રચાર શરૂ કર્યો। બનાસકાંઠામાં ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો અનોખો પ્રચાર જોવા મળ્યો। બોરોલ ગામ બાઇક પર સવાર થઈ અને ગેનીબેન ઠાકોરે પોતાનો પ્રચાર કર્યો। કાર્યકર્તાઓ સાથે તેઓ બાઇક પર બેસી અને પ્રચાર માટે બહાર નીકળ્યા હતા। ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો। ગેનીબેન ઠાકોર બાઇક પર બેસી અને પોતાના પ્રચાર માટે નીકળી પડ્યા હતા અને સાથે જ ગેનીબેન ઠાકોરની બાજુની આ વિડીયો જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર, જેમાં મિતેશ પટેલ જોઈ શકાય છે, જેઓનું જેસીબી પર બેસાડી અને પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો। ગામ લોકોએ તેઓને જેસીબી પર બેસાડ્યા હતા અને ખૂબ પ્રેમ આપ્યો હતો। સાથે જ ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણી માટે કમર કસી અને બાઇક પર અનોખા અંદાજમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। સામાન્ય રીતે રાજનેતાઓ સફેદ કલરના પોશાકમાં જોવા મળતા હોય છે, પરંતુ જૂનાગઢથી કોંગ્રેસના ઉમેદવાર માત્ર ને માત્ર પીળા રંગમાં સુશોભિત થઈને અવારનવાર કેમેરામાં કેદ થયા છે। હીરા જોટવા છેલ્લા ઘણા વર્ષોથી જાહેર કાર્યક્રમમાં પીળા રંગના કુર્તામાં જ નજરે પડ્યા છે। ચૂંટણી પ્રચાર હોય કે જાહેર કાર્યક્રમ, મોટા ભાગે તેઓ પીળા રંગના જ પરિધાન પસંદ કરે છે। અને આવું કેમ? તેઓ માત્ર પીળા રંગના જ વસ્ત્રો કેમ પહેરે છે? તેની પાછળ તેમની શું માન્યતા છે? આ અંગે સંદેશ ન્યૂઝે સવાલ કરતા હીરા જોટવાએ કંઈક હટકે જવાબ આપ્યો। સાંભળો તેમના શબ્દોમાં તેમનો જવાબ। મેં આપને કીધું કે મારો ક્રશ તો પીળો પહેરતો હતો, તો હું પીળો કરીને તો એમાં કલ્યાણ થાય અને પીળો કપડામાં દુશ્મનની પણ એવી કેપેસિટી ન રહી ક્યારેય કે મારા સામે આંખ ઊંચું કરીને જોઈ શકવાની તાકાત તો દીધી। કારણ કે હું મારે ગૌશાળા છે ને, ગાયનું દૂધ જ ખાધું। મગજ જેટલો તેજ ચાલે છે ને એટલો હાથ પણ તેજ ચાલે છે। કોઈ સામે જોઈને તો ભૂકા કાઢ નાખું। આગળ સમાચાર પાટણથી। પાટણમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું, જેમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજના સામાજિક સંગઠનના આગેવાનો, મહિલા આગેવાન સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો સાથે જનમેદની ઉમટી હતી। અને એક સુરે રૂપાલાની ઉમેદવારી રદ થાય તેવી ઉગ્ર માંગ ઉઠી હતી। જો રૂપાલા ઉમેદવારી નોંધાવશે તો પાર્ટ 2 આંદોલનની ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। ટિકિટ રદ નહીં થાય તો ગામે ગામ સુધી કીધું ને, દરેક ગામના સંમેલનો બોલાવશું, 18 જ્ઞાતિને સાથે રાખશું અને એમાં મત ભાજપમાં નહીં નાખવા દઈએ, નોટામાં નહીં નાખવા દઈએ, બરાબર છે। અને કોઈ પક્ષમાં તો અમે છીએ જ નહીં। અને અત્યારે જે આ અમારો જે સમાજ છે 92 જણાની સંકલ્પ સમિતિ, એ જ ક્ષત્રિય સમાજ ગુજરાતનો થઈ ગયો, સમજો ને, બરાબર છે। તો એ જે આદેશ આપશે એ ક્ષત્રિય સમાજને માન્ય હશે। અમારા સમાજનો જે આક્રોશ છે એ આક્રોશ યથાવત છે। અમે ખૂબ સંયમપૂર્વક 23 તારીખથી અમારી વાતને મૂકી રહ્યા છીએ। હજુ પણ અમે અપીલ કરીએ છીએ ભાજપના હાઈકમાન્ડને કે મોડું ના કરશો। જેટલું પણ મોડું થશે એટલો આક્રોશ વધતો થશે। સળગતો પ્રશ્ન અમને આત્માને ઠેસ પહોંચે એવી વસ્તુ છે ને, છતાં અમે મર્યાદાસભર અમે આંદોલન ચલાવ્યું છે અને 14મી એક મહાસંમેલન, અને પછી પણ જો ટિકિટ ન કાપે તો અમે માનસિક રીતે તૈયાર છીએ અને લોકશાહી ઢબે પણ અમે રૂપાલા સાહેબને લડત આપવા માટે અને એમની સીટ પરથી એમને હરાવવા માટે થઈને અમે નારી શક્તિ પણ તૈયાર છીએ। પરસોત્તમ રૂપાલા વિવાદિત નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં વ્યાપેલો રોષ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના લુવારા અને ગોરડકા ગામે રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા છે। ગોરડકા અને લુવારા ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં ક્ષત્રિય સમાજનો રોષ સ્પષ્ટપણે જોઈ શકાય છે।
અમે લોકોએ રાજ શેખાવત સાહેબના સમર્થનમાં લુવારા ગામની અંદર ભાજપના તમામ નેતાઓએ પ્રવેશબંધી કરી છે. જો કોઈ પ્રવેશ કરે તો એ જવાબદારી પોતાની રહેશે. ગામમાં અમે ઠેર ઠેર એના માટેના બેનરો પણ મારી દીધા છે જે ગામને દેખાઈ આવે છે. અત્યારે જે રાજ શેખાવત સાહેબની જે ધરપકડ કરવામાં આવી છે એ અમે કાઠી ક્ષત્રિય સમાજ સખત શબ્દોમાં વખોડીએ છીએ તેમને. અને જે રાજકોટમાં જે રૂપાલા સાહેબ જે બોલ્યા હતા તેમના સાંસદના હકદાર કે જે કંઈ બોલ્યા હતા એ શબ્દને અમે પણ વખોડીએ છીએ. અને રાજ શેખાવત સાહેબની જે પાઘડી ઉછાળી હતી એ અમારા ક્ષત્રિય સમાજની આન બાન અને શાન હતી, તેને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. અને આ બાબતે અમે લુવારા ગામની અંદર ભાજપના કોઈ પણને અમે પ્રવેશ નહીં કરવા દઈએ. ઝાલાવાડના રાજ બારોટ ચંદ્રસિંહ રૂપાલાનો વિરોધ કર્યો છે. રૂપાલાએ બોલતા પહેલા વિચાર કરવો જોઈએ જેવા નિવેદન ચંદ્રસિંહ દ્વારા આપવામાં આવ્યા છે અને વધુમાં કહ્યું કે રૂપાલાએ બોલેલા શબ્દોની ઘોર નિંદા કરું છું. ઝાલાવાડના રાજ બારોટ ચંદ્રસિંહે રૂપાલાનો વિરોધ કર્યો. રાજકોટ પ્રત્યક્ષી પુરુષોત્તમ રૂપાલા જે રાજપૂતો માટે જે બોલ્યા છે, બેન બેટી વ્યવહાર માટે જે શબ્દો વાપર્યા છે, એ શબ્દો બોલવા પહેલાં એમને 10 વખત વિચાર કરીને બોલવું જોઈએ. આપણો ધર્મ સનાતન ધર્મ છે. આ ક્ષત્રિય ન હોત તો આજ સનાતન ધર્મ આજ ન હોત. પણ એના કરતાં બેન દીકરીઓ જે શાકા થયા પછી જોહર કર્યા છે એ આપણે ભૂલાય નહીં. આજ જો કંઈ છીએ આપણે ક્ષત્રિય સમાજના ઋણી છીએ. એમના બલિદાન અને શૌર્યના ભાગરૂપે આપણે અત્યારે ભારત વર્ષ ટક્યું છે. ભૂલાય નહીં. રૂપાલાના શબ્દોની હું ઘોર નિંદા કરું છું તથા એમના કીધેલા શબ્દોને વખોડું છું. ખેડાના ઠાસરામાં ક્ષત્રિયોનો વિરોધ જોવા મળ્યો. ક્ષત્રિયોએ ભાજપના પ્રચાર રથને અટકાવ્યો. ભાજપના રથને રોકી અને પાછો મોકલવામાં આવ્યો. બાગરપુરા ગામેથી રથને પાછો મોકલવામાં આવ્યો હતો. રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિયોની માંગ યથાવત જોવા મળી રહી છે અને ઉગ્ર રોષ તેઓ દ્વારા દેખાડવામાં આવ્યો. આગળ સમાચાર ધોળકાથી. ધોળકાના કોટ ગામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ભાજપના નેતા કાર્યકર્તાઓને પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા. રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપને પ્રવેશ નહીં જેવા બેનરો લગાવવામાં આવ્યા. ક્ષત્રિય સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કરી અને પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો. લીરમ ગામના જખવાડા ગામમાં રૂપાલાનો વિરોધ જોવા મળ્યો. ક્ષત્રિય સમાજે ભાજપના પ્રવેશબંધીના બેનરો લગાવ્યા. ભાજપ નેતા કાર્યકર્તાઓને પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા જેમાં હાર્દિક પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોનો વિરોધ કરવામાં આવ્યો હતો. આગળ સમાચાર ગીર સોમનાથથી. ગીર સોમનાથમાં પણ ક્ષત્રિયો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીકા ટિપ્પણી બાદ અનેક શહેરોમાંથી રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે અને સૂત્રોચ્ચાર સાથે ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો. આજ ગીર સોમનાથ જિલ્લા ગરાસિયા રાજપૂત સમાજના તમામ તાલુકામાંથી તમામ ભાઈઓ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યું અને અમારો એક જ મુદ્દો છે. 15 દિવસ પહેલાં અમારે એક જિલ્લા કારોબારી બેઠક રાશી મુકામી હતી ત્યારે ઉના તાલુકો, સૂત્રાપાડા તાલુકો, કોડીનાર તાલુકો, વેરાવળ તાલુકો તમામ તાલુકામાં આવેદનપત્ર આપ્યું. આજે જિલ્લા કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું અને અમારી એક જ માંગ છે, પરસોત્તમભાઈ રૂપાલા 23 તારીખના રોજ એક બીજા સમાજને હારું લગાવવા માટે, અમારા સમાજને નીચો પાડવા માટે એક ટિપ્પણી કરી હતી. એ અમે વખોડીએ છીએ ને અમારો એક જ મુદ્દો અમારો કાર્યક્રમ છે. અમારા સંક્રમ સમિતિ અમદાવાદ દ્વારા પણ એક નક્કી કર્યું કે ભાઈ એને રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. અમરેલીમાં ભાજપનું બૂથ પ્રમુખ કાર્યકર્તા સંમેલન યોજાયું. CR પાટીલે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો. અનેક બેઠકો આપણે 5000થી ઓછા મતે હાર્યા, પાટીલ દ્વારા કહેવામાં આવ્યું અને સાથે જ કહ્યું કે 88 લાખની લીડ છતાં આપણે 20 સીટ હાર્યા. 3,05,000 મત માટે 26 બેઠક હાર્યા. પાટીલે વધુમાં કહ્યું કે આમાંથી બોધપાઠ લેજો અને બીજા જે કરે તે તમને સોંપેલું કામ તમે કરજો.
અને સંકલ્પ સાથે કામ કરશો તો સારું પરિણામ મળશે. 5 લાખથી વધુ લીડ તમે મેળવી શકશો. ચૂંટણીમાં આપણે સારું પરિણામ મેળવ્યું છે. જિલ્લા પંચાયતની તમામ 31 બેઠકો જીતી શકાય તેમ છે. કાર્યકર્તાઓની તાકાત પર જીતી શકાય આ બેઠક. અને સાથે જ પાટીલે કહ્યું કે સહકારી ક્ષેત્રોની અંદર બધા ઈલું કરતા હતા. આ ઈલું આપણે આખા રાજ્યમાં બંધ કરાવ્યું. ભાજપ નક્કી કરશે કે કોણ ચૂંટણી લડશે. સહકારી ક્ષેત્રમાં અનેક આગેવાનો જીત્યા. સહકારી ક્ષેત્રમાં ભાજપના કાર્યકર્તા લોકોની સેવા કરે છે. સહકારી સંસ્થામાં ભાજપના દૂધે ધોયેલા આગેવાનો બેઠા છે. સહકારી સંસ્થાના આ આગેવાનો લોકોની સેવા કરે છે. एक नारो फिर एक बार मोदी सरकार अब की बार 400 पार. આ નારો કે સ્લોગન નથી, આ અમારું ધ્યેય છે. દેશને અમે વચન આપીએ છીએ. ભૂતકાળમાં જેટલા પણ વચનો ભારતીય જનતા પાર્ટીએ મોદી સરકારે આપ્યા છે બધા જ અમે પૂર્ણ કર્યા છે. મોદી સાહેબે રાજકારણની વ્યાખ્યા બદલી નાખી છે. રાજકારણમાં એન્ટી ઇન્કમ્બન્સી એવું કહેવાય, પણ ગુજરાતમાં હતા ત્યારે અને દેશમાં વહીવટમાં આવ્યા ત્યારથી પ્રો ઇન્કમ્બન્સી એ વ્યાખ્યા બદલી છે. મોદી સાહેબે 400 પાર તો 400 પાર તો થવું. આપણા અધ્યક્ષ CR પાટીલ સાહેબે કીધું છે 500 પાર. તો સાહેબ અહીંયા તમને ખાતરી આપી હતી કે આ વખતે અમરેલી 500 પાર હશે, એમાં કોઈ શંકા નથી. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાજપના સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલે ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કર્યો. તેમની સાથે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ તથા દર્શના જરદોશ પણ જોડાયા હતા. ચૂંટણી પ્રચારમાં મુકેશ દલાલે PM મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા હાકલ કરી હતી. તો ગામ લોકો દ્વારા પણ મુકેશ દલાલનું સન્માન કરીને આવકાર આપવામાં આવ્યો હતો. આજે અમારો પ્રવાસનો 7મો દિવસ છે અને લગભગ અમારા 90 જેટલા ગામોનો પ્રવાસ પૂર્ણ આજે થાય છે. હજુ અમારા 1-2 દિવસ પ્રવાસ બાકી છે કે અમે આગામી કાલ દિવસથી જોઈ લઈશું. કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ગ્રામજનોનો પ્રતિસાદ ખૂબ જબરજસ્ત છે. છેલ્લા 7 દિવસથી દરેક ગામોની અંદર પ્રચારનો કાર્યક્રમ અમારા ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ જોડે ચાલી રહ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકોની અંદર સન્માન થાય છે. ત્યાં આગળ મોદી પરિવારની દરેક ગામે ગામ સભા પણ થાય છે. આજે આપણે જોયું છે કે આજે મુરત ગામ એટલે મારું રટ્ટા ગામ, એની અંદર ખૂબ મોટા લોકો, ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા છે. ઘણા બધા NRI લોકો છે. ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ભાવનગરના વિઠ્ઠલવાડીમાં આવેલા પંચનાથ મહાદેવ મંદિર ખાતે ક્ષત્રિય સમાજની સભા મળી રહી, જેમાં રૂપાલા સામે ક્ષત્રિયો આકરા મૂડમાં જોવા મળ્યા હતા. ક્ષત્રિય સમાજ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ભાજપના નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજની સાથે રૂપાલા વિરોધમાં અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા. આપણા વિસ્તારમાં ભાજપની મિટિંગ કે ભાજપના પોસ્ટર કોઈ જગ્યાએ લાગવા ન જોઈએ. અને અત્યારે અમે સખત વિરોધ કરીએ છીએ. કોનો? ભાજપનો નહીં, રૂપાલાનો. પર્સનલ એક રૂપાલા વ્યક્તિત્વ રદ કરવા માટે આખો સમાજ અને 18 વરણ ભેગા થયેલા છે. બરોબર, મારે બીજો કોઈ વિરોધ નથી. એક રૂપાલા હટાવો, એક જ ન્યાય. રૂપાલા હટાવો. અને કરણી સેનાની સૂચના અનુસાર વિઠ્ઠલવાડીમાં રહેતા ક્ષત્રિય ભાઈઓને સૂચના આપવામાં આવી છે કે આગામી તારીખ 14ના દિવસે રાજકોટ પાસે રતન પર છે રામ મંદિર, તેની સામે એક મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. તેમાં આવવા માટેનું દરેકને આહવાન કરેલ છે. હળવદ કોંગ્રેસમાંથી ફરી રાજીનામા પડ્યા છે. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યએ પોતાનું રાજીનામું આપ્યું. તાલુકા પંચાયતના સદસ્યએ પણ રાજીનામું આપ્યું. ધર્મેન્દ્ર પટેલ અને વાસુદેવ પટેલે પણ પોતપોતાના રાજીનામા થોપી દીધા છે. કોંગ્રેસમાં અવગણના થતી હોવાનું કારણ તેઓ દ્વારા આગળ ધરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈને એક તરફ ભાજપ ગુજરાતની 26માંથી 26 બેઠક ઉપર 5 લાખની લીડથી જીતના દાવા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસે ભાજપના દાવાને ખોટા પાડવા માટે કમર કસી છે. જેના ભાગરૂપે કોંગ્રેસે વોર ફોર ન્યાય ઝોન મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં દેશની જનતાને 5 ન્યાય હેઠળ 25 ગેરંટી આપવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત મીડિયા રૂમ, વોર રૂમ, સ્ટ્રેટેજી રૂમ અને કોઓર્ડિનેશન રૂમ બનાવવામાં આવ્યા છે, જેની જવાબદારી યુવા નેતાઓને સોંપવામાં આવી છે.
પક્ષ તરફથી થતી કાર્યવાહી એટલે કે પક્ષની સૌથી મોટી આજે અમારો જે રાષ્ટ્રીય કક્ષાએથી અમારો મેનિફેસ્ટો જે જાહેર થયો ન્યાય પત્ર 2024, તેમાં જે 5 મુખ્ય ન્યાય એની અંદરની 25 ગેરંટી એને પણ આજે મુકુલજીએ ગુજરાત માટે અલગથી રજૂ કર્યો છે. આ સમગ્ર બાબત મીડિયા સુધી પહોંચે, અમારા પ્રવક્તા, પેનલિસ્ટ અને જોનલ પ્રવક્તા, મીડિયા કોર્ડિનેટરોને પણ એ વિગત મળે અને સર્વાંગી રીતે હેતુ એક જ છે કે વધુમાં વધુ કોંગ્રેસ પક્ષનો વિચાર લોકો સુધી આપના માધ્યમથી પહોંચે તેના માટેનું એક સુચારુ આયોજન માટેની આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી નજીક છે તેવામાં કોંગ્રેસે પણ ચૂંટણીલક્ષી તૈયારી માટે વોર રૂમ તેમજ મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. અને મીડિયા સેન્ટરની જો વાત કરવામાં આવે તો મીડિયા સેન્ટરમાં અલગ અલગ કંટ્રોલ રૂમ, કોર્ડિનેશન રૂમ તેમજ વોર રૂમ બનાવવામાં આવે છે, જેના થકી 26 લોકસભા બેઠક ઉપર ધ્યાન રાખવામાં આવશે. આ સાથે જ જે કાર્યકર્તાઓ અને આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે તે તમામ કાર્યકર્તાઓ છે તે પોતાની જવાબદારી નિભાવશે. તે ઉમેદવારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, તેમને જો કોઈ મુશ્કેલી પડી રહી હોય તો તેનું નિરાકરણ કેવી રીતે લાવવું, આ સાથે જ જિલ્લા પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખોને જે જવાબદારી સોંપવામાં આવી છે તેનું યોગ્ય રીતે કામગીરી થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરવાની જવાબદારી તમામ જે કાર્યકર્તાઓ છે, કોર્ડિનેટર છે, તેમને આપવામાં આવી છે. આ તમામ કોર્ડિનેટર છે તે આ વોર રૂમમાં બેસીને રોજબરોજની કામગીરી કરશે, જેથી કરીને જે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પરિણામ ઈચ્છી રહી છે તે પરિણામ મેળવી શકાય. કેમેરા પર્સન દિલાવર શેખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સરકારી શિક્ષક દ્વારા ભાજપનો ખેસ અને ટોપી પહેરવાનો મુદ્દો વકર્યો છે. દાહોદ DPEOએ તપાસના આદેશ આપ્યા છે. ફતેહગઢી પ્રાથમિક શાળાના શિક્ષક સામે તપાસના આદેશ અપાયા છે. શિક્ષક મહેન્દ્ર પારઘી સામે તપાસ શરૂ કરવામાં આવી છે અને શિક્ષકે આચાર સંહિતા ભંગ કરાતા હોય તેવી રજૂઆત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપે ચૂંટણી વ્યવસ્થા માટે મીડિયા સેન્ટર શરૂ કર્યું છે. મકરબા વિસ્તારમાં શરૂ કરાયેલા મીડિયા સેન્ટરમાંથી પ્રચાર, મોનિટરિંગ અને પત્રકાર પરિષદ પણ સંબોધી શકાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય છે, તેવામાં તમામ સમાચાર પર નજર રાખી શકાય, કોઈ પણ આક્ષેપ મામલે કાઉન્ટર કરી શકાય તેના માટે વોર રૂમ અહીં જ બનાવવામાં આવ્યો છે. ચૂંટણીના સમયે પક્ષ પ્રતિપક્ષના આક્ષેપો કે એના ઘટનાઓ, પ્રચારની વિગતો સતત એનું વધતું હોય છે અને એટલે ખૂબ ઝડપથી એનું મોનિટરિંગ થઈ શકે, એના જવાબો આપી શકાય, નિયમિત પ્રેસ બની શકે, બધા જ ચેનલ સાથે કે પ્રિન્ટ સાથે સંપર્કમાં રહી શકાય. એના માટે એક આધુનિક મીડિયા સેન્ટર અહીંયા તલતેજ ખાતે બનાવવામાં આવ્યું છે. ચૂંટણી નજીક છે ત્યારે ભાજપે સેન્ટ્રલ સિસ્ટમ અહીં અમદાવાદ ખાતે જ ઊભી કરી છે ને અહીં મીડિયા સેન્ટર છે તે બનાવવામાં આવ્યું છે અને આ વોર રૂમ છે ને વોર રૂમથી જ મોનિટરિંગ છે તે સતત કરવામાં આવે છે. સાથે જ અહીં ઓપરેટર પણ રાખવામાં આવ્યા છે ને તેના દ્વારા પણ સતત મીડિયાલક્ષી કામગીરી છે તે કરવામાં આવી છે ને અહીંથી જ સતત મીડિયાલક્ષી કામગીરી છે તે કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અહીંયાથી ડિબેટ થઈ શકે, સાથે જ પત્રકાર પરિષદ થઈ શકે અને મીડિયાલક્ષી તમામ કામગીરી જે છે તે અહીંથી થઈ શકે તેના માટેની વ્યવસ્થાઓ છે તે અહીં જ ઊભી કરવામાં આવી છે, જેથી કરી અને ચૂંટણી સમયે આક્ષેપ પ્રતિ આક્ષેપનો જે દોર ચાલુ હોય અને ત્વરિત કાઉન્ટર કરી શકાય તેના માટે થઈ અને આ તમામ વ્યવસ્થા છે તે અહીં જ ગોઠવવામાં આવી છે. રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ હોય અને તેના કોઈ સ્પેશિયલ ઇન્ટરવ્યૂની બાબત હોય કે અન્ય બાબતો હોય તેના માટે થઈને પણ અહીં વ્યવસ્થા છે તે ઊભી કરાઈ છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. ભરૂચ ભાવનગર બેઠક પર કંટ્રોલ રૂમની નજર, 8 થી 10 લોકોની ટીમની બંને બેઠકો પર નજર રાખવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી સોશિયલ મીડિયાની ટીમ છે એ સતત એનું મોનિટરિંગ કરી રહી છે. પૂરી તાકાતથી, પૂરા જોશથી અને જીતની પૂરી ઉમ્મીદ સાથે આમ આદમી પાર્ટીએ પોતાના તમામ કાર્યકર્તાઓને કામે લગાવેલા છે અને ઇન્ડિયા ગઠબંધન આ વખતે ગુજરાતમાં 16થી વધારે સીટો જીતે એવી પૂરી સંભાવના
માટે કામ કરી રહી છે. રાજ્યમાં લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે જે છે તે એક જે વોર રૂમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી તમામ જે ચૂંટણીની પરેપરની જે નજર છે તે રાખવામાં આવી રહી છે. મહત્વની બાબત છે કે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર બેઠક ઉપરથી જે છે તે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. ઇન્ડિયા એલાયન્સ અંતર્ગત તેઓને જે 2 બેઠકો છે તે ગુજરાતમાં તેમના ફાળે આવી છે અને ત્યારબાદ તેમના દ્વારા જે છે તે સતત તમામ જે મોનિટરિંગ છે તે અહીંયાથી કરવામાં આવી રહ્યું છે. આ જે રૂમ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં અંદાજે 8 થી 10 લોકોનો જે સ્ટાફ છે તે સતત જે છે તે અહીંયા તૈનાત થઈ રહ્યો છે અને ચૂંટણીની જે ગતિવિધિઓ થઈ રહી છે તેના ઉપર જે બાજ નજર છે તે અહીંયાથી રાખવામાં આવી રહી છે. તે આમ આદમી પાર્ટીએ પણ જે છે તે પોતાનો કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે, જ્યાં સતત 8 થી 10 લોકોની જે ટીમ છે તે તૈનાત રહે છે અને સતત ભાવનગર અને જે ભરૂચ બેઠક છે તેને લઈને કાર્યરત જે છે તે ટીમ કરવામાં આવી છે અને તેના ઉપર નજર પણ રાખવામાં આવી રહી છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ભારતીય ચૂંટણી પંચના એવરી વોટ કાઉન્ટ્સના અભિગમને સાર્થક કરવા માટે તંત્ર દ્વારા વિશેષ પગલાં લેવાઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના માત્ર 40 મતદાર ધરાવતા અજાદ ટાપુ પર મતદાન માટેની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. કોઈ પણ મતદાર મતદાન કરવાથી બાકી ન રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરે પોતે તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. સર્વસમાવેશી ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તંત્રના પ્રયાસનું આ એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય. જો આપણે 2 યુનિક આઈડેન્ટિકલ મતદાન મથકની વાત કરીએ તો એક અજાડ ટાપુ છે અને એક કિલેશ્વર નેસ છે. ત્યાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન સુચારુ રૂપે થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ કરી છે. અજાડ ટાપુમાં 40 મતદારો છે જેઓ પોતાનો મતદાનનો ઉપયોગ કરશે. જે પોલિંગની ટીમ બનાવવામાં આવેલી છે તે ત્યાં જશે, બોટ દ્વારા જશે અને મતદાન પૂરું થયા પછી બોટ દ્વારા પરત ફરશે. આ માટેની તમામ વ્યવસ્થા જિલ્લા તંત્ર દ્વારા પૂરી કરેલ છે. અમદાવાદ શહેરમાં એક બાજુ ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી બાજુ રોગચાળો વકરી રહ્યો છે. ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 331, કમળાના 46, ટાઇફોઇડના 68 અને કોલેરાના 3 કેસ નોંધાયા છે. એપ્રિલ મહિનામાં 1476 જેટલા પાણીના સેમ્પલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 38 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. શહેરના અમરાઈવાડી, વટવા, દાણી લીમડા વિસ્તારમાં કોલેરાના કેસ સામે આવ્યા છે તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે હાલમાં વોટરબોર્ન ડિસીઝને લઈને મેક્સિમમ જે સ્લમ વિસ્તાર છે, જે જગ્યાએથી પાણીના પોલ્યુશનની કમ્પ્લેન આવે છે તે જગ્યાએ પાણીના સેમ્પલ લેવાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અત્યાર સુધીમાં ચાલુ માસ દરમિયાન 1400થી પણ વધારે પ્રકારના સેમ્પલ લેવામાં આવેલા છે અને જે પૈકી 38 સેમ્પલ અનફિટ આવેલા છે. સાથે સાથે આ વિસ્તારમાં મેક્સિમમ ક્લોરીન ટેસ્ટ અને ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે, જેને લઈને કચ્છમાં 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભુજમાં આકરી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. ગરમીની અસર લોકોના જનજીવન પર પણ જોવા મળી રહી છે. ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભુજમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું. બપોર પડતાની સાથે જ ભુજના રસ્તા પર લોકોની અવરજવર ઘટી ગઈ છે. ગરમીથી બચવા માટે લોકો હાલ ઠંડા પીણા પીને ગરમીથી રાહત મેળવે છે. જોકે કચ્છમાં હજુ આગામી 3 દિવસ સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે હજુ પણ કચ્છના લોકોને આકરી ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આપણે જાણીએ છીએ કે દર વર્ષે ગરમીનું પ્રમાણ કચ્છમાં બહુ વધારે હોતું હોય છે. આ વખતે પણ હજી તો ગરમીની શરૂઆત જ થઈ છે ને જોઈ શકીએ છીએ કે ખૂબ ગરમી લાગી રહી છે. હજી આ વખતે આગળ જતાં જોઈએ કે શું થાય છે એમ. કેમ કે જેમ સવારે 9 વાગ્યા હોય ત્યારે વાંધો નથી આવતો, નીકળી શકીએ છીએ, પણ જેમ બપોર પડે છે 9:30, 10, 11 વાગ્યા પછી ગરમીનું પ્રમાણ ખૂબ વધતું જાય છે અને બહાર નીકળવાનું પણ આપણે મુશ્કેલ પડે છે. દુપટ્ટા અને વગેરેનો સહારો લેવો પડતો હોય છે આપણે. હા, સાચી વાત છે તમારી. બપોરના સમય પર લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે. લોકો એમ વિચારે છે કે પોતાનું જે સમય છે, પોતાનું જે કામ છે તેને આગળ પાછળ જોઈને સમય એ લોકો કરતા હોય છે કે આ સમયે ગરમી વધારે છે તો ન નીકળીએ બહાર, ને જેમ ઓછી થઈ જાય ગરમી કે સાંજનો સમય થાય તો કામ પતાવવા નીકળીએ બહાર એમ. છેલ્લા 5 દિવસથી ગરમીનો પારો બહુ જ વધી ગયો છે.
તેથી બહુ સ્કિન પ્રોબ્લેમ પણ પડે છે. અભ્યાસાર્થી વિદ્યાર્થીઓને અને તેમજ જોબવાળાઓને જવામાં બહુ જ તકલીફ પડતી હોય છે. પગે પણ જવું બહુ અઘરું પડે છે. સ્કૂટી બાઇક પર જવું પણ બહુ જ અઘરું હોય છે. અને વધારે પડતું તો ટાળીએ છીએ. ઘરનું કામકાજ કરવા માટે XYZ જે બી કામ હોય છે અમે સાંજના જ ભાગમાં કરીએ છીએ. કચ્છમાં તો આમ વધારે હોય જ છે, પણ તેમ છતાં છેલ્લા 5 દિવસથી ગરમીનો સ્તર બહુ જ છે. અને ઓઢણીઓનો અને તેમજ ગ્લોવ્સ, હાથ ગ્લોવ્સ એવું બધું શરીરને ઢાંકીને જવાનો પ્રયાસ કરીએ છીએ. જનજીવન તો ઘરેથી બહાર નીકળવું જરાક સમજી વિચારી નીકળવું પડે છે, કેમ કે તાપમાન ને વધુ છે એટલે ટોપી ચશ્મા પહેરીને બપોરે નીકળવું પડે ને સાંજે જેમ બને એમ સાંજે કામ પતે એવું આપણે પ્રયત્ન કરીએ. બપોરે નીકળવાનું ટાળીએ છીએ. હજુ પણ ગરમી વધુ પડે એવું લાગે છે એટલે આપણે જેમ બને એમ બપોરે નીકળવાનું ટાળીએ. ગરમી જોઈએ તો અત્યારે શરૂઆતનો ઉનાળો જ છે હજી, પણ ઉનાળામાં આમ 40 ડિગ્રી જેવું અત્યારે તાપમાન લાગી રહ્યું છે. માણસો અત્યારે બહુ બપોરે નીકળવાનું ટાળતા હોય છે. એમાં ઠંડાનું ને એવું બધું આશરો લેતા હોય છે. જેમ બને તેમ કામ બપોરે બધું ટાળીને સાંજે નીકળવાનું કરે છે. ઓમ જોવા જઈએ તો કચ્છમાં પહેલેથી ગરમી પડે છે, પણ અત્યારે શરૂઆતમાં 40 થી 41 ડિગ્રીનું તાપમાન રહી રહ્યું છે એટલે માણસો નીકળવાનું ટાળતા હોય છે. બપોરે એકદમ સન્નાટો છવાઈ જાય છે. આગળ સમાચાર ભરૂચથી. ભરૂચ સબ જેલમાં આરોપી પર હુમલો કરવામાં આવ્યો. કુખ્યાત આરોપી નયન બોબડા પર હુમલો કરવામાં આવ્યો. બપોરે જેલબંધી ખોલવાની કાર્યવાહી વેળા હુમલો કરવામાં આવ્યો હતો. 7 આરોપીઓએ ભેગા મળી અને તેના પર હુમલો કરવામાં આવ્યો. પોલીસ હુમલા અંગે હાલ તપાસ કરી રહી છે. વડોદરા પોલીસની ડીજે વેચનાર વેપારીઓ પર કાર્યવાહી કરવામાં આવી. પ્રેશર બ્રીડવાળા ડીજે વેચતા પોલીસે કાર્યવાહી કરી. પ્રેશર બ્રીડ અવાજ વધારવા ઉપયોગમાં લેવાય છે, જે પોલીસે 14 પ્રેશર બ્રીડ કબજે કરી અને કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા એસીપી અશોક રાઠવાનું નિવેદન પણ સામે આવ્યું. તેઓએ કહ્યું કે હાઈકોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી કરી છે. ડીજે ખૂબ જ મોટા વાગતા હતા. બાળકો, વૃદ્ધો અને પેસમેકરના દર્દીઓને તેને લઈ અને તકલીફ સર્જાતી હતી. એની જે ફ્રીક્વન્સી હોય છે એ ખૂબ જ વધી જાય છે અને ખૂબ જ હાઈ વોલ્યુમ જે આપણા પરમિસિબલ ડેસિબલ છે તેના કરતાં વધારે અવાજ છે ઉત્પન્ન થતો હોય છે. અને રાહદારી લોકો, આજુબાજુના રહીશો તેમજ રાહદારીઓ છે જ્યારે સાઉન્ડ વાગતો હોય ત્યારે પરેશાન થતા હોય છે. અમે આ વિવિધ દુકાનોમાંથી 14 જેટલા જે આ પ્રેશર બ્રીડ છે એ કબજે કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આગળ સમાચાર સુરતથી. સુરતના કોપાદરામાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી 2 દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દીનદયાળનગર વસાહતમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરતા હતા. ચામુંડા ઇલેક્ટ્રોનિક અને ગેસ સર્વિસની આડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ આચરતા હતા. પોલીસે દરોડા પાડી અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિત 30,000થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ આરોપી પ્રકાશ ખટીક અને ભેરુલાલ ખટીકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય જગ્યા જે દીનદયાળનગર વસાહતમાં આવેલ છે, જે ચામુંડા ગેસ સર્વિસના નામને ગેસ રિપેરિંગનું કામ કરતા હોય અને તેની આડની અંદર ગેસ રિફિલિંગ કરવાનું પણ કામ કરતા હોય, અલગ અલગ 2 ગુના રજીસ્ટર કરી ગુનાના કામે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ધરપકડ કરેલ આરોપીઓ પ્રકાશ ભવનલાલ ખટીક તથા ભેરુલાલ રતનલાલ ખટીક નાઓની કાયદેસરની અટકાયત કરી તેઓના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે. આગળ સમાચાર સુરતથી. સુરતમાં બ્લેકમેલ કરનારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વરાછાના યુવકને બ્લેકમેલ કરી અને 2,50,000ની માંગ કરી હતી. સમલૈંગિક યુવકને સંબંધ બાંધવા બોલાવી અને બ્લેકમેલ કર્યો. યુવકને અમરોલી બોલાવી અને વિડીયો ઉતારી અને ધમકી આપી અને 2,50,000 પડાવે તે પહેલા જ 4 આરોપી પોલીસના સકંજામાં આવી ગયા. ડેટિંગ એપથી યુવક સાથે આરોપીઓની મિત્રતા થઈ હતી. અને એ પછી આ ફરિયાદીએ પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને 2 દિવસ પછી આ ફરિયાદી 2.5 લાખ રૂપિયાને આપવાની વાત કરેલી હતી. આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે, જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે 2.5 લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા અને એ પછી આ જે
ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાની તપાસ અમરોલી પોલીસ ચલાવી રહેલ છે. સાથે જ સુરતમાં બાઇક ચાલકે ટેમ્પો ચાલક વચ્ચે બબાલ થઈ હતી. બાઇક ચાલકે ટેમ્પો ઊભો રખાવી ડ્રાઈવરને માર માર્યો અને ઓવરટેક કરવા સાઇડ કેમ ન આપી કહી માર માર્યો. ટેમ્પોમાં બેઠેલા ક્લીનરે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો. ટેમ્પો ચાલકે કોસંબા પોલીસ મથકે આ બાબતની પોલીસ ફરિયાદ કરી. જામનગરમાં જાહેર રજાના દિવસે ખાનગી શાળા ચાલુ રાખી ખોડિયાર કોલોનીની કૃષ્ણા સ્કૂલ ચાલુ રખાઈ. NSUI યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિદ્યાર્થીઓને રજા અપાવી. આગળ સમાચાર ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદી પ્રદૂષિત થઈ રહી છે. વણાકબોરી પાવર સ્ટેશનમાં સત્તાધીશો નદીને દૂષિત કરી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના બોઇલર નંબર 1 લીકેજ થતાં તેમાંથી નીકળતું કેમિકલ પવિત્ર મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મહીસાગર નદી પવિત્ર નદી ગણાય છે. લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે. ખેડૂતો સિંચાઈ માટે તેમજ પીવામાં આ પાણી વાપરે છે. ત્યારે આ પાણીનું દૂષિત થતાં આસપાસના ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આપણી જે મહીસાગર માતા છે એ પવિત્ર ગણાય છે, મોટામાં મોટી. અને જે થર્મલ પાવર હાઉસમાંથી જે આ ગંદુ બધું પાણી પ્રદૂષિત કરે છે મહીસાગર માતાને અને બધા મનુષ્ય પીવે છે, અને એ માતાને બહુ અપમાનજનક છે. એટલે અમને તો કડક ને કડક સજા થવી જોઈએ. અને આ જગ્યા ઉપર આપણે જોઈએ તો ઘણા ખેડૂતો આ પાણીને પીવાના ઉપયોગમાં લે છે અને એનાથી પાક પણ પકવે છે. જે પાકોને પણ નુકસાની થાય, ઉપજાઉ જમીન બંજરમાં કન્વર્ટ થાય અને ચામડીજન્ય અને બીજા ઘણા બધા રોગો પણ મનુષ્યોને થાય. આવા અધિકારીઓ ઉપર ખરેખર કાયદેસરના પગલાં લેવા જોઈએ. પવિત્ર ગણાતી મહીસાગર નદીને ક્યાંક ને ક્યાંક વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન દ્વારા દૂષિત કરવાનું થઈ રહ્યું છે. વર્ષોથી ગટર જે મહીસાગર નદીમાં છોડવામાં આવતી હતી એમાં 1 નંબરનું લીકેજ થતાં 1 નંબરમાંથી જે ક્રૂડ ઓઇલ નીકળે છે તેને મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. અને ગઈડિયાઓની કહેવત છે કે કૂવા ગાળી શકાય પણ મહીસાગર ગાળી ન શકાય. એની જગ્યાએ આજ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના કર્મચારીઓ મહીસાગર નદીને પણ ગાળવાનું કામ કરી રહ્યા છે. મહીસાગર નદીમાં જે ક્રૂડ ઓઇલ છોડવામાં આવ્યું છે 2 દિવસથી, એ મહીસાગર નદીનું ક્રૂડ ઓઇલ નાવ લઈ અને અમુક કર્મચારીઓ એને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક આખી મહીસાગર નદી છેલ્લા 3 દિવસથી ઓઇલથી એકદમ દૂષિત થઈ ગઈ છે. ઈશ્વર પરમાર, સંદેશ ન્યૂઝ, વણાકબોરી. સરકાર દ્વારા કરોડોના ખર્ચે લાગુ કરેલી નલ સે જલ યોજનાની કડવી વાસ્તવિકતા સામે આવી છે. પંચમહાલના શહેરા તાલુકાના શેખપુર ગામે નલ સે જલ યોજનાની પોલ ખોલી. યોજનાની પોલ ખોલવામાં આવી છે. અહીં દરેક ઘરમાં નળ તો છે પણ નળમાં જળનું ટીપું નથી આવતું. ગામના હરિજન ફળિયામાં તો આ સમસ્યા અતિ વિકરાળ બની છે. ફળિયામાં પાણી માટે એકમાત્ર હેન્ડપંપ હતો, જે બગડી જતા મહિલાઓને આકરા તાપમાં પાણી ભરવા માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે. હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં તો પાણીની બૂમો ઉઠવા લાગી છે. ત્યારે ગામ લોકોને નળમાં ક્યારેય જળ આવશે તે ખબર નથી, પણ તંત્ર હેન્ડપંપ રિપેર કરી આપે તો પણ ઘણું છે. ગામ લોકો હાલ હેન્ડપંપ રિપેર કરવા માટે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. અને પાણી ન પહોંચે તો પણ ઠીક, પરંતુ હેન્ડપંપ રિપેર કરી દેવા માટે માંગ કરી રહ્યા છે અને આશા સેવી રહ્યા છે. નળ સે જલ યોજના છે પણ ચકલીઓમાં પાણી નથી આવતું. હેન્ડપંપ છે, હેન્ડપંપ 1 મહિનાથી બગડેલો છે. હેન્ડપંપમાં પાણી આવે પણ 1 કલાક પછી પાણી આવે, અને એ પાણી આવે પણ ખરાબ પાણી આવે. અમારે ખૂબ પાણીનો ત્રાસ છે. પંપ બગડ્યો છે સાહેબ. અમારે પાણી કોઈ આભડસેટથી કોઈ અડવા દેતા નથી. અમે દૂર દૂરથી પાણી લાવીએ हैं. અમારે દૂરથી પાણી મારે ભેંસો है સાહેબ. અમારે તકલીફ બહુ है. અમે તાલુકામાં જઈએ તો સાહેબો કોઈ હમ દેખતા નથી. હેન્ડપંપ 1 મહિનાથી બગડેલો છે. અમે લોકોએ અધિકારીઓને જાણ કરી છે તો છતાં જો કોઈ આવ્યું નથી. અને નળ મૂકેલા છે તો એ ખાલી શોભાના જ મૂકેલા છે, એમાં કોઈ દિવસ પાણી આવતું નથી કે કશું નહીં. આગળ સમાચાર વડોદરાથી. વડોદરામાં નાડું બેસી જતા વાહન વ્યવહાર ખોરવાયો. નર્મદા કાંઠેનું દિવેર મઢીને જોડતું નાડું બેસી ગયું. મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે દિવેર મઢી, જેને કારણે
વહેલી તકે રસ્તો ચાલુ થાય તેવી ગ્રામજનોની માંગ છે અને આ નાડું બેસી જવાના કારણે સહેલાણીઓને પણ મુશ્કેલી ભોગવવી પડી રહી છે. રાજકોટના ધોરાજીમાં 4 વ્યક્તિઓના મૃત્યુ બાદ 4 મૃતકના ચક્ષુદાન કરવામાં આવ્યા. ધોરાજીના ઉપલેટા રોડ પર ભાદર ડેમમાં કાર પડતા 4 વ્યક્તિઓના મોત થયા હતા. આ 4 મૃતકોના પરિવારજનોએ મૃતકોના ચક્ષુદાન કરીને માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક સાથે 4 મૃતકોના ચક્ષુદાનની ઘટના એ સમગ્ર ધોરાજી પંથકમાં પ્રથમ ઘટના છે. ધોરાજીમાં ભાદર ડેમના જે ડેમ નંબર છે ત્યાં છે ત્યાંથી એક 4 વ્હીલ ગાડી ઉપરથી અકસ્માતે નીચે પડી ગયેલ છે. અમે અમારી પોતાની 2 એમ્બ્યુલન્સ મોકલેલી અને તપાસ કરતાં 4 વ્યક્તિ સ્થળ પર મૃત હતા અને ધોરાજી ખાતે ખરેખર ખૂબ જ કરુણ અને દુઃખદ ઘટના છે બંને પરિવાર માટે. અને પરિવારના જે સ્વજનોનો જે નિર્ણય લીધો, આજે પ્રથમવાર ગુજરાતમાં એવી ઘટના બની છે કે એક સાથે 4 વ્યક્તિ એટલે 8 બોલ આઈ બોલ આપણે આઈ બેંકમાં મોકલાવીશું, જેનાથી 8 વ્યક્તિઓને નવી દ્રષ્ટિ મળશે. પોરબંદરના માધવપુર ઘેડમાં યોજાતા સુપ્રસિદ્ધ કૃષ્ણ રૂકમણી વિવાહના મેળા માટે ગ્રાઉન્ડની જાહેર હરાજી કરવામાં આવી. પોરબંદર વહીવટીતંત્ર દ્વારા ડીડીઓ અને ડીડીઓના અધ્યક્ષ સ્થાને બ્રહ્મપુરીમાં જાહેર હરાજી યોજાઈ હતી, જેમાં 15,000 મીટરના વિશાળ ગ્રાઉન્ડની બેઝિક કિંમત 25 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. મનોરંજન ગ્રાઉન્ડની હરાજીમાં 12 જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી હતી અને હરાજીમાં 30,50,000 રૂપિયા ઉપજ્યા હતા. આજરોજ હરાજીમાં કુલ 12 આસામીઓએ ભાગ લીધેલ હતો. આજની હરાજીની ઓફસેટ પ્રાઇસ અગાઉ જાહેર નિવેદનમાં જાહેર કરેલ તે મુજબ 25 લાખ રાખવામાં આવેલ હતી. કુલ 12 આસામીઓએ વારંવાર બોલી બોલતા આજરોજની જાહેર હરાજીમાં સદર મેળામાં મનોરંજન ગ્રાઉન્ડની હરાજી છેલ્લી બોલી 30,50,000 પહોંચતા મંજૂર કરવામાં આવેલ છે. આગળ સમાચાર રાજકોટથી. રાજકોટમાં ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી, જ્યારે સાહેબ મંદિરથી ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું. ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ત્યાં હાજર રહી અને પોતાની હાજરી પુરવી હતી. રૂપાલાએ સિંધી સમાજના મંદિરમાં દર્શન પણ કર્યા હતા. ત્યારબાદ તેઓ દ્વારા સિંધી સમાજ દ્વારા તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. શાલ અને પાઘડી બાંધી અને સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટના સાહેબ મંદિરથી આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે પરસોત્તમ રૂપાલાએ પોતાની હાજરી આપી હતી અને આ સાથે તેઓ દ્વારા ચૂંટણીનો પ્રચારને પણ લીલી ઝંડી ફરકાવી હતી.